પ્રકરણ 2 ચાલુ છે. આપણે ગઈકાલે આપણે જે ભણ્યા એનાથી આગળનો ટોપિક કેપેસિટર અને કેપેસિટન્સ. તો કેપેસિટર, આ પંખામાં બી આપણે કેપેસિટર વપરાય છે. તે કેપેસિટર નળાકાર કેપેસિટર છે. તો કેપેસિટર કોને કહેવાય, પહેલા વ્યાખ્યા આપવાની. તો કે બે સુવાહક તંત્ર લેવાના અને અલગ કરેલા હોય, એટલે એકબીજાથી છૂટા પાડેલા હોય, અને જે રચના બને એને કેપેસિટર કહેવાય. એટલે વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે બે સુવાહક અલગ કરેલા યાદચ્છિક કદ અને આકારના સુવાહક તંત્રને કેપેસિટર કહેવાય. એટલે કેપેસિટરની વ્યાખ્યા. તો કેપેસિટરની અંદર સામાન્ય રીતે આવી વાત આવે છે. અત્યારે આવું બતાવો કે જે બે સુવાહકો છે એમાં એક સુવાહક પર ધન વીજભાર હોય છે, બીજા ઉપર ઋણ વીજભાર હોય. આવી રીતના બતાવો. એક સુવાહકની પ્લેટ ઉપર ધન વીજભાર, બીજી સુવાહકની પ્લેટ પર ઋણ વીજભાર. અને ધન અને ઋણ વીજભારો, આ બે સુવાહકથી બનતું તંત્ર, એને આપણે કેપેસિટર કહીએ. હવે ધારો કે આ પહેલો વીજભાર છે એ Q1 છે અને બીજો વીજભાર છે -Q2 છે, અને આનો વિસ્થિતિમાન V1 છે, અહીં વિસ્થિતિમાન V2. પણ સામાન્ય રીતે આપણે Q1 Q2 ની જગ્યાએ જે કેપેસિટર છે એમાં આવું વિચારવાનું કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર લેવું હોય તો આ પ્લેટ ધન વીજભારિત છે અને આ પ્લેટ ઋણ વીજભારિત. આની પર Q વીજભાર છે, આની પર -Q. અને વિસ્થિતિમાનનો તફાવત જે છે V બરાબર V1 -Q. કેપેસિટરને ખરેખર તો બેટરી વડે ચાર્જ કરીએ છીએ. કેપેસિટર સાથે બેટરી જોડો તે પ્લેટ ઉપર ધન વીજભાર આવે, બીજા ઉપર ઋણ આવે. બંને પર વીજભારના મૂલ્યો સરખા છે, Q અને -Q. ચિહ્ન ઋણ છે એટલે કુલ વીજભાર શૂન્ય છે. પણ સામાન્ય રીતે આપણે કોઈ એક પ્લેટ પરનો વીજભાર Q લઈએ તો આને કેપેસિટર પરનો વિદ્યુતભાર કહેવાય. Q એટલે કેપેસિટર પરનો વિદ્યુતભાર. એક જ કેપેસિટરની પ્લેટ લેવાની, એનું ટોટલ કરીએ તો 0 થઈ જશે, Q -Q. કેપેસિટરનો કુલ વીજભાર શૂન્ય થાય, પણ એક પ્લેટ પરનો વીજભાર Q બરાબર કેપેસિટરનો વીજભાર અને V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. V બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે. એટલે આમાં એવું છે કે વિસ્થિતિમાનનો તફાવત એ કેપેસિટરના વીજભારના સમપ્રમાણમાં હોય. જેટલો વીજભાર વધશે એટલું વિસ્થિતિમાન વધશે, એટલે V ચલે છે Q સૂત્ર આવે અને V બરાબર Q/C અચળાંક, એટલે C બરાબર Q/V આપણું સૂત્ર થાય. ખાસ ધ્યાન રાખવાનું. વિસ્થિતિમાનનો તફાવત વીજભારના સમપ્રમાણમાં છે, એટલે V ચલે છે Q અને અચળાંક આપણે C મૂકીએ એ C બરાબર Q/V. આ C ને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. C ને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. બહુ સિમ્પલ છે. કેપેસિટર એ રચનાનું નામ છે અને કેપેસિટન્સ ભૌતિક રાશિ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. અને હવે એનો એકમ જો લઈએ તો વિદ્યુતભારનો એકમ કુલમ છે અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત એકમ વોલ્ટ, એટલે કુલમ પર વોલ્ટ. પણ આ ફેરેડે નામના વૈજ્ઞાનિકે શોધેલું, એટલે એના માનમાં ફેરેડ એકમ છે, એટલે ફેરેડ. એને સંકેતમાં લખવો તો F = C/V. C એટલે કુલમ, વોલ્ટ એટલે V અને ફેરેડ એટલે F. અત્યારે F એટલે બોલ એવો અર્થ સમજવાનો નહીં, જે તે વખતે સંકેત ધ્યાનમાં રાખે. ફેરેડ બરાબર કુલમ પર વોલ્ટ. આ ફેરેડ એકમ બહુ મોટો છે, એટલે મિલી ફેરેડ હોય તો 10⁻³ ફેરેડ આવે. માઇક્રો ફેરેડ તો 10⁻⁶ ફેરેડ. નેનો ફેરેડ આવે, ખાસ ધ્યાન રાખવાનું છે, -9 ફેરેડ. અને PF આવે છે, પિકો ફેરેડ, તો -12. અને -6 × -6 પણ લખાય, એટલે માઇક્રો ફેરેડ. આ ખાસ સમજાવો. જો કેપેસિટન્સ તો એનો એકમ ફેરેડ, નાનો એકમ મિલી ફેરેડ, -3 લાગે. માઇક્રો હોય તો -6, નેનો ફેરેડ હોય તો -9, પીએફ હોય તો -12.
આ માઇનસ બારને બીજી રીતે પણ લખાય, 10 ની -6 ગુણ્યા 10 ની -6, અને માઇક્રો ફેરેડ પણ લખાય. આ 3-4 એકમો ખાસ લખાય. કેપેસિટર અને કેપેસિટન્સ એનો આપણે અર્થ સમજ્યા, એનો એકમ પણ જોયો. અને હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ સૂત્ર આપણે મેળવ્યું. જો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર આવશે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. તો અગત્યનો પ્રશ્ન, પહેલા તો સમાંતર પ્લેટ કેપેસિટર હમણાં આપણે સમજાવ્યું. તો સમાંતર પ્લેટ કેપેસિટરની આકૃતિ આવી ગઈ છે. સામાન્ય બે પ્લેટો હોય, આ પ્લેટ નંબર 1 ને પ્લેટ નંબર 2. આની પર પ્લસ ક્યુ વીજભાર છે, આની પર માઇનસ ક્યુ વીજભાર. એટલે આ પ્લસ બતાવો, માઇનસ. બે વચ્ચેનું લંબ અંતર સ્મોલ ડી છે આપણે ધારી લઈએ. બે પ્લેટ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત v છે અને વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ e છે. હવે સૌથી પહેલા કેપેસિટર ઉપર પ્લસ ક્યુ માઇનસ ક્યુ વીજભાર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v અને વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું. ધારો કે બહારનો એક બિંદુ લઈએ, આ P, તો જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ ધન વીજભારથી દૂર તરફ આવશે અને ઋણ વીજભારનું પોતાની તરફ. આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q બાય પહેલું સૂત્ર યાદ રાખવાનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અંતર એને d કે આ સૂત્રો પહેલા આવડતા હોય તો બહુ કામ સહેલું. અને C બરાબર Q બાય, આ 3 સૂત્રો પહેલા જોવાના. સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા Q upon A, એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર. E એટલે V upon D, એકમ અંતર દીઠ વિસ્થિતિમાનનો તફાવત. અને C એટલે Q upon D. આ 3 સૂત્રો છે તો કામ તમારું સહેલું. હવે જો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E1 = E2. I1 માં જે સૂત્ર આવશે એ સિગ્મા બાય 2 એપ્સિલોન, અને આ સિગ્મા બાય 2 એપ્સિલોન. બંનેના મૂલ્યો સરખા અને વિરુદ્ધ છે એટલે પરિણામી ક્ષેત્ર 0 થાય. આવું ક્યુ બિંદુ આગળ વિચારો. આ ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે, ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ આવશે. આમાંથી E1 બરાબર E2. આ બંને વિદ્યુત ક્ષેત્રો સરખા અને વિરુદ્ધ છે એટલે પરિણામી ક્ષેત્ર 0. એટલે P બિંદુ આગળ શોધ્યું, જો Q બિંદુ આગળ શોધીએ, વચ્ચે આ બિંદુ લઈએ. તારો આ બિંદુ આગળ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ અને ઋણ વીજભારનું ક્ષેત્ર પોતાની તરફ આવશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. E બરાબર E1 પ્લસ E2 થશે. થઈ ગયું? બંને એક જ દિશામાં, વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં એટલે એનો સરવાળો કરે. હવે E1 એટલે સમતલ પ્લેટ હોય એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન. આનો જે જવાબ આવશે એ 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. અને 2d જશે એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. જો E બરાબર V upon D સૂત્ર યાદ રાખો એટલે V upon D થાય. બહુ સરળ થઈ ગયા. અને સિગ્મા નું મૂલ્ય છે Q upon A એટલે Q બાય A એપ્સિલોન 0. હવે અહીં જુઓ C બરાબર Q upon V. આપણે Q બાય V શોધીએ. Q બાય V તો આવું લખવાનું એપ્સિલોન 0 A બાય Q upon V તો C છે. આ જવાબ તમને મળ્યો. C બરાબર એપ્સિલોન 0 A upon V. એટલે C ચલે છે upon V. તો બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશનું માધ્યમ હોય અથવા હવાનું માધ્યમ ત્યારે એપ્સિલોન 0 આવે છે. આ ખાસ ધ્યાન રાખો. અત્યારે આપણે એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતા વિદ્યુતનો અચાનક કર્યું આવું સમજાઈ ગયું. એપ્સિલોન 0 શૂન્યાવકાશ માટે લાગુ પડે. C બરાબર એપ્સિલોન 0 બાય. ફરી જોઈ લો
કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવો. પહેલા આકૃતિ દોરવાની, ટૂંકમાં સમજૂતી આપવાની કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ વીજભાર, બે વચ્ચેનું અંતર સ્મોલ ડી, 20 સ્થિતિમાનનો તફાવત v, વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું E. તો સિગ્મા બરાબર ક્યુ બાય પહેલા લઈ લો, E બરાબર v અપોન d લઈ લો, C બરાબર q અપોન d. આ ત્રણ સૂત્ર આવડે એટલે વચ્ચે તમને બધું સહેલું થઈ જશે. P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર લઈએ તો E1 અને E2 છે. બંને ક્ષેત્રો સરખાને વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી ક્ષેત્ર 0 છે. Q બિંદુ આગળ પણ એવું થશે કે આ બે બાજુ ધનનું દૂર તરફ હોય, ઋણનું પોતાની તરફ, બંને સરખા મૂલ્યના વિરુદ્ધ દિશામાં છે. પછી વાર બિંદુ વચ્ચેનું લઈએ ગમે તો ધન વીજભારથી વિદ્યુત ક્ષેત્ર E1, ઋણનું પોતાની તરફ E2 એટલે E બરાબર E1 પ્લસ E2. સમતલ પ્લેટો માટે આપણે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 સાબિત કરી છે પહેલા ચેપ્ટરમાં. સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એટલે જવાબ આવશે 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બે ઉડી જશે સિગ્મા બાય એપ્સિલોન 0. જો સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા q અપોન e, t ની કિંમત v અપોન d મૂકો, આ જોઈને લખો, અને સિગ્મા ની કિંમત q અપોન a. હવે q અપોન v બનાવો એટલે એપ્સિલોન 0 અપોન d. q અપોન v તો કેપેસિટર એટલે c બરાબર એપ્સિલોન 0 અપોન d. એટલે c ચલે છે અપોન d. એટલે પ્લેટોનું ક્ષેત્રફળ મોટું હોય તો કેપેસિટન્સ મોટું આવે, અને બે પ્લેટ વચ્ચેનું અંતર ઓછું હોય તો કેપેસિટન્સ વધારે આવે. આ ભૌમિતિક રચના પર આધાર રાખે છે કેપેસિટરનું કેપેસિટન્સ. એટલે સંયોજનમાં કેપેસિટર કેવી રીતે જોડો એના ઉપર આધાર રાખે. એટલે કેપેસિટરનું સંયોજન એમાં એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. તો બે પેરેલલ લઈશું એટલે સહેલું થશે. પેલા શ્રેણી જોડાણ કોને કહેવાય? તો અત્યારે આપણે બે કેપેસિટર લઈએ એટલે એક કેપેસિટર બીજું કેપેસિટર. એક પ્લેટ પર q વીજભાર છે, બીજા પર માઇનસ, આની પર પ્લસ q, આની પર માઇનસ. આ બે પ્લેટ વચ્ચેનું જોડાણ. કેપેસિટર કરતા બેટરી જોડે આવું. એક પ્લેટ ધન બને, બીજી પ્લેટ ઋણ બને. જે પ્લેટ ધન છે એની બાજુની પ્લેટ ઋણ હોય તો જ ટોટલ વીજભાર 0. આની પર ઋણ વીજભાર એટલે ટોટલ પ્લસ q એટલે ટોટલ 0. આનું કેપેસિટર C1 છે, આનું C2. આની બે પ્લેટ વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત V1, આમાં V2. એટલે 20 સ્થિતિમાનનો તફાવત રહેવાનું V બરાબર V1 પ્લસ. આપણું મૂળ સૂત્ર આ છે, C બરાબર q બાય v. શ્રેણી જોડાણ એક પછી એક પ્લેટો જોડવામાં આવે એને શ્રેણી જોડાણ કહેવાય. તો કેપેસિટરની દરેક પ્લેટ પર સરખો જ વીજભાર હોય, આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે q અચળ પ્લેટ પ્લસ q માઇનસ q પ્લસ તો દરેક પ્લેટ પર સરખા મૂલ્યનો વીજભાર હોય એને શ્રેણી જોડાણ કહેવાય. એટલે C બાય q બાય v લો તો C1 માં જે સૂત્ર છે એ q બાય v1 થશે, કારણ કે C તો અચળ છે, અને C2 બરાબર q બાય v. સહેલું કરી દો, v1 એટલે q બાય C1 અને v2 એટલે q બાય C2. તો સરળ. હવે 20 સ્થિતિમાનનો તફાવત ટોટલ લેવો હોય બે પ્લેટ વચ્ચે તો v બરાબર v1 પ્લસ v2. v નું સૂત્ર છે q બાય C1, આનું સૂત્ર છે q બાય C2. આવું સૂત્ર q કોમન લઈ લો 1/C1 પ્લસ C2. એટલે આ જવાબ આવશે v બાય q = 1/C1. એક પરિણામ મેળવવાનું. તો આપણે ધારો કે બે પ્લેટની જગ્યાએ બે કેપેસિટરની જગ્યાએ એક જ કેપેસિટર રાખી દો, સિમ્પલ, અને એની પ્લેટ વચ્ચે 20 હોય અને વીજભાર q હોય તો કેપેસિટર C થાય. તો C નું સૂત્ર તો ખબર છે, C બરાબર q બાય, તો 1/C = v/v થાય. જુઓ, રેસ્ટ કર દો. આ જવાબ v/q બરાબર 1/C. આ બીજું પરિણામ. તો આ જવાબ થઈ ગયો 1/C બરાબર 1/C. જો આપણને બે કરતા વધારે કેપેસિટર આપ્યા હોય તો n કેપેસિટર હોય તો જવાબ આ રીતે લખવાનો, n કેપેસિટર. આમાં કેપેસિટન્સ ઘટતું જાય છે, ખાસ સમજાવો. હવે સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં કેપેસિટર આ રીતે જોડવાનું, અને આ રીતે જોડશો